રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ઉપરવાસમાં 2 દિવસથી સતત વરસાદ જોવા મળી રહ્યો હતો। ધોરાજીની બાજુમાં ભાદર ડેમમાં 1 ફૂટ 1 દરવાજો ખોલવામાં આવ્યો હતો, જેથી કરીને ખેડ પંથકમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। એનસી ખોરા છે નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર બે સિંચાઈ યોજના। હાલ ભાદર બે ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક થયેલ છે અને જૂન મહિનાના રૂલ લેવલ મુજબ સંપૂર્ણ સપાટી ભરાઈ ગયેલ હોવાથી ભાદર બે ડેમનો 1 દરવાજો ખોલીને નદીમાં પાણી હાલ વહેડાવવામાં આવેલ છે અને ભાદર બે ડેમને કારણે ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના ગામોને સિંચાઈનો લાભ મળે છે। ધોરાજી, માણાવદર અને કુતિયાણા ગામને પીવાના પાણીનો લાભ મળેલ છે અને હાલ ભાદર બે ડેમના દરવાજા ખુલ્લા હોવાથી નીચવાસના ગામોને નદીના પટ પર અવર જવર ન કરવા માટે ખાસ સૂચના છે। તો કેટલા ગામને પૂરું પાણી આ ભાદર બે ડેમમાં 67 ગામને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। ધોરાજી, ઉપલેટા, માણાવદર તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય છે। ઘેર પદ્ધત સુધી છે પોરબંદરના ઘેર પદ્ધત સુધી પાણી પહોંચે છે? હા, પાણી ભાદર બે ડેમનું પાણી પોરબંદર પહોંચે છે। અને કેટલા ફૂટ છે? અત્યારે 1 દરવાજો 1 ફૂટ ખોલેલ છે। લાઈવ 24 ન્યૂઝ, ધોરાજી, ફિરોજ જુનેજા।